એ છે એ બધા પાઠમાં જ્વાળામુખી એક સમસ્યા આપણી આપત્તિ છે, તો તે બધા ધોરણમાં આવે. તો આપણે જ્વાળામુખી કેવી રીતે ઉત્પન્ન થાય તે આમાં આપણે જોવાના છે. આમાં બધું આપણે નાખેલું છે, કલર નાખેલો છે. જ્વાળામુખી લાલ પીળાશ પડતો જેવો હોય એટલે એમાં લાલ કલર નાખેલો છે. ઈનો એટલે આપણે જે ઈડલી સંભાર બધું બનાવીએ ને, ઈડલી ઢોકળા એમાં ફૂલવવા માટે તે નાખેલું છે. આ વિમબાર એ નાખેલું છે, અને લીંબુના ફૂલ એટલે સોડા ખાર આવે એ ટાઈપની વસ્તુ નાખેલી છે. હવે આમાં આપણે જ્વાળામુખી કરીએ. ધીમે ધીમે ઉપર આવશે અને ગાડી પાડો. હવે આ જ્વાળામુખી આ જે નીકળ્યો એ લાવા બહાર જે નીકળ્યો શું લાવા. હવે એ લાવા બહાર જ્યારે ઠરી જાય, ઠંડો પડી જાય ત્યારે એનો મેગ્મા, એને શું કહેવાય મેગ્મા. પછી આ મેગ્મા જે બહાર આ ઠરીને પથ્થર બની જશે મેગ્મા એટલે, અને એ અગ્નિકૃત ખડક કહેવાય. જે આ પર્વતની એટલે ભૂમિ પર આ પથરાઈ જશે લાંબો, ને પછી ભૂમિ પર પથરાઈ જાય પછી એ બહારના ભાગમાં જે પથરાય તે બાહ્ય અગ્નિકૃત ખડક, અને ભૂમિની અંદર જે પથરાઈ જાય તે આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય. ચલો આવી રીતે આ તો તમને નાના પાયા પર બતાવી, પણ આ તો જે ખરેખર જ્વાળામુખી થાય તો ફાટે મોટો વધારે પ્રમાણમાં મેગ્મા નીકળે, એમાંથી લાવા બહાર નીકળે, આખું ધગધગતો લાવા હોય. એટલે આ રીતે આપણે જ્વાળામુખી જોયો. હવે આવી રીતે અહીંયા બધું પથરાઈ જાય, નીચે પથરાઈ જાય અને પછી એ મેગ્મા બની જાય. ઓકે, સમજ પડી ગઈ?